અમદાવાદીઓ જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે। સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એએમસી દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું। આગામી 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે આ ફ્લાવર શો આવતીકાલથી નાગરિકો માટે વિધિવત રીતે ખુલ્લો મુકાશે। મહત્વનું છે કે દર વર્ષે ફ્લાવર શો જોવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે, ત્યારે આ વર્ષે વડનગર તોરણ, વાઇબ્રન્ટ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સંસદ ભવન સહિતના સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત વિક્રમ લેન્ડર, ચંદ્રયાન, ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રતિકૃતિઓ પણ રાખવામાં આવી છે। સમગ્ર ફ્લાવર શોની અંદર 15 લાખ કરતાં વધારે રોપા એનું મૂકવામાં આવ્યા છે, જે વિવિધ રંગબેરંગી ફૂલોથી સજેલા છે। પરિણામે જે અહીંયા આગળ જે પ્રકૃતિ પ્રેમી છે, આવનાર બાળકો હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, એના માટે આ વખતનો ફ્લાવર શો એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। તદુપરાંત અલગ અલગ પ્રકારના જે સ્પીસીસ છે જેના બોટનિકલ નેમ 30 કરતાં વધારે છે, આ છોડોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે વિદેશી છોડો છે 30 કરતાં વધારે, પરંતુ મોટે ભાગે આત્મનિર્ભર થીમ ઉપર આધારિત આપણા જ દેશના રાજ્યના છોડો જે સારા એવા ફૂલ આપે છે એવા રોપાઓના આધારે આ ફ્લાવર શોનું નિર્માણ કરવામાં આવ્યું છે। વિશિષ્ટ પ્રતિકૃતિ છે, શહેરના બાળકો આની અંદર ભાગ લઈ શકે તે માટે બાળકોની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે। એના દ્વારા એએમટીએફ દ્વારા એ લોકોને રાહત બસની પણ સુવિધા આપવામાં આવશે। આ ફ્લાવર શોનો સમયગાળો સવારના 9 વાગ્યાથી શરૂ કરી રાતના 10 વાગ્યા સુધીનો રહેશે। તદુપરાંત આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છે, તો ફ્લાવર શોની જે ટિકિટ છે સોમથી શુક્ર 50 રૂપિયા છે, શનિ રવિવારે આ ફ્લાવર શોની ટિકિટ 75 રૂપિયા છે। ફ્લાવર શોની ટિકિટ માટે અલગ અલગ કોર્પોરેશનના જે સિવિક સેન્ટરો છે એ સિવિક સેન્ટરો પરથી ટિકિટ મળી શકશે। તદુપરાંત તે પોતાના ડિજિટલ સ્વરૂપે પણ ટિકિટ આપણે ડિજિટલ સ્કેન કરીને ટિકિટ મેળવી શકશે। આવી વિવિધ વેરાયટી સાથે, વિવિધતા સાથે આવતીકાલે આ ફ્લાવર શો 13મા ફ્લાવર શોનું આયોજન માનનીય મુખ્યમંત્રી શ્રી ખુલ્લું મૂકશે। ઉલ્લેખનીય છે કે ફ્લાવર શોમાં પ્રવેશ માટે ટિકિટના દર ₹50 રાખવામાં આવ્યા છે, તો વીકેન્ડમાં ટિકિટના દર ₹75 નક્કી કર્યા છે। સિવિક સેન્ટર પરથી ફ્લાવર શોની ટિકિટ મળી શકશે, જેમાં બાળકોને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે। ફ્લાવર શોનો સમય સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે। અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે આવતીકાલે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે અને અત્યારે આપ જોઈ શકો છો કે 5000થી વધારે રોપા લઈ આવી અને આ ફ્લાવર શો છે તે તૈયાર કરવામાં આવ્યો છે। ફ્લાવર શોમાં દેશ વિદેશના ફૂલોનું પણ અહીં છે તે જોવા મળશે। ખાસ કરીને આ જે ફ્લાવર શો છે તેમાં વડનગરનું તોરણ છે તેની પ્રતિકૃતિ, વાઇબ્રન્ટ સમિટની પ્રતિકૃતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન, ભારતનું બંધારણ છે તેની પ્રતિકૃતિ છે તે અહીં જોવા મળશે અને આવતીકાલથી જે ફ્લાવર શો છે તે લોકો માટે ખુલ્લો મુકાશે। એટલે કે આ જે ફ્લાવર શોમાં આવનાર જે લોકો છે તેને 50 રૂપિયા છે સામાન્ય દિવસોમાં ટિકિટ છે તે લેવી પડશે અને જો વીકેન્ડ એટલે કે શનિ રવિમાં જો ફ્લાવર શો જોવા માટે આવશો તો 75 રૂપિયા ટિકિટનો ચાર્જ છે તે રાખવામાં આવ્યો છે। અહીં તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને આવતીકાલથી ફ્લાવર શોનું ખુલ્લો મુકાશે। કેમેરામેન હિરેન સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।